અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે અને આજે તેનો ત્રીજો દિવસ ગઈકાલે ગોધરામાં કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તો પંચમહાલમાં રાહુલ ગાંધીએ જાહેર સભા સંબોધી હતી તો 9 માર્ચના રોજ યાત્રાનો પ્રારંભ છોટાઉદેપુરના બોડેલીથી થયો કે જ્યાં ખાંડી વાવ ખાતે રાહુલ ગાંધી ગુજરાતના ધારાસભ્યો સાથે મીટિંગ કરી જેમાં 13 ધારાસભ્યો શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ ગોહિલ, અમિત ચાવડા, શૈલેષ પરમાર, સુખરામ રાઠવા મીટિંગમાં હાજર રહ્યા। મીટિંગ પૂર્ણ થતા બોડેલીથી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો જે બાદ યાત્રા આગળ વધતા નસવાડી પહોંચી હતી જ્યાંથી ન્યાયયાત્રા રાજપીપળાના ગરુડેશ્વર પહોંચી। રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા લઈને નસવાડી તરફ આગળ વધ્યા ત્યાં બોડેલીમાં રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સા કાતરુનો આતંક જોવા મળ્યો। ભીડનો ફાયદો ઉઠાવી નેતાઓ કાર્યકર્તાઓ સહિત લોકોના ખિસ્સા કપાયા જેમાં વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવના 45,000 ચોરાતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। અત્યાર સુધી 10 થી વધુ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા જેમાં પબ્લિકે એક ખિસ્સા કાતરુને ઝડપી પાડ્યો અને પોલીસને સોંપ્યો તો લોકો ખિસ્સા કાતરુને મેથી પાક આપતા પોલીસ બાઇક ઉપર બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી। ભારત જોડો ન્યાયયાત્રાના ત્રીજા દિવસે 70 સામાજિક સંગઠનો સાથે રાહુલ ગાંધી મુલાકાત કરશે તો નર્મદા જિલ્લાના કુંવરપારા વિસ્તારમાં મુલાકાત યોજશે જે દરમિયાન ખેડૂત, આદિવાસી અને દલિતના મુદ્દાઓ પર કામ કરતા એક્ટિવિસ્ટ પણ જોડાશે જે બાદ ભરૂચમાં યોજાનારી જનસભામાં ચૈતર વસાવા હાજર રહેશે। ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।